ઉઠીને તૈયાર થઈને ક્યાં ઉપડી તો ગઈ સવાર ગાઈઝ આ બધા કસ્ટમાઇઝ વાળા પીસ છે. આમાં તમે તમારા હિસાબથી જેમ કસ્ટમાઇઝ કરાવવું હોય, ગ્રુપમાં કરાવવું હોય તો બી થઈ જશે. બહુ જ મસ્ત, બહુ જ પ્રીટી, મને બહુ જ ગમે છે. અને અત્યારે તો ઓરેન્જ કલર બહુ જ ચાલે છે એનો ફટાફટ જોવા કેવો મસ્ત પીસ છે. ડિટેલિંગ જોવા એની એકદમ પરફેક્ટ. તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે ભગવાન એવી મારી દિલથી પ્રાર્થના. તમને એવું થતું હશે કે આ સવારમાં ઉઠીને તૈયાર થઈને ક્યાં ઉપડી તો ગઈ સવાર નથી થઈ, બપોર થઈ છે અને હું આજે તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવવાની છું. તમે બહુ જ બધા મને એવી કોમેન્ટ કરતા હતા એક જગ્યાનું લોકેશન, હું તમે વિડીયોમાં એન્ડ સુધી જોજો, તમને ખબર પડશે કે હું ક્યાં જાઉં છું. તો એક મસ્ત મજાની કપડાની શોપ પર જાઉં છું કે જે મારી આજુબાજુવાળાને બધા બહુ જ બધા મને એવું કહેતા હતા કે ત્યાં જઈ તમે કલેક્શન બતાવો, કેવું કલેક્શન છે, સમર કલેક્શન કેવું આવ્યું છે. તો આપણે જોવા જઈએ છીએ સમર કલેક્શન ને બધું એડ્રેસ ને બધું તમને મળી જશે. તો લેટ્સ ગો ગાઈસ. સૌથી પહેલા મોડું કર્યા વગર પહેલા પહોંચીએ દુકાને અને ત્યાં જઈને તમને બતાવું છું કે કેવું મસ્ત મસ્ત કલેક્શન છે. મેં તો જોઈ લીધું છે પણ તમારા માટે જઉં છું. લેટ્સ ગો ગાઈઝ. મેં તમને જેમ કીધું હતું એમ કે બહુ જ મસ્ત મજાનું કલેક્શન તમને બતાવવા જવાની હતી. ઘરેથી તમને કઈ નીકળી હતી તો હું ત્યાં પહોંચી ગઈ છું. તમને બેકગ્રાઉન્ડમાં થોડું થોડું દેખાતું હશે પણ હું તમને થોડી સારી રીતે બતાવું તો તમને ખબર પડે કે કેવા ટાઈપનું કેવું કલેક્શન છે. લોકેશન બધું સ્ક્રીન પર આવવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. હું તમને બહારથી બી બતાવું છું કે ક્યાં કઈ જગ્યાએ શોપ છે. ફટાફટથી પહોંચી જજો ને મસ્ત કલેક્શન છે ગાઈઝ. હું અહીંયા આવીને મને એવું થયું કે સાચેમાં બહુ જ મસ્ત કલેક્શન છે. તો આપણે પહેલાં કલેક્શન જોઈએ ને પછી બીજી બધી વાતો કરશું. ચલો કલેક્શન જોઈએ. તો મારી વાલી બહેનો, આટલું મસ્ત મસ્ત કલેક્શન હોય તો પછી રાહ કોની જોવાની. તમે જોવો આ કેટલા મસ્ત સેટ છે અને આ તો ખાલી છે ને ટ્રેલર હોય ને એવું છે. આના કરતાં બહુ જ મસ્ત કલેક્શન એમની પાસે છે. 2 પીસ સેટમાં, 3 પીસ સેટમાં બહુ જ બધું મસ્ત મસ્ત. અને હવે આપણે જોઈએ છીએ કોટ સેટ. તો કોટ સેટ જુઓ, મેં તો આવા ક્યાંય પહેલાં જોયા જ નથી. તમે ક્યાંય જોયા હોય તો કોમેન્ટ કરજો. બાકી વસ્તુ એક નંબર હતી. બધું જ તમને અહીંયા મળી જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે. ગાઈઝ આ બધા કસ્ટમાઇઝ વાળા પીસ છે. આમાં તમે તમારા હિસાબથી જેમ કસ્ટમાઇઝ કરાવવું હોય, ગ્રુપમાં કરાવવું હોય તો બી થઈ જશે. બહુ જ મસ્ત, બહુ જ પ્રીટી, મને બહુ જ ગમે છે. અને અત્યારે તો ઓરેન્જ કલર બહુ જ ચાલે છે. એનો ઘેર પણ જુઓ કેટલો બધો છે. એકદમ ફાઇન પીસ છે. તો તમારે કંઈ પણ કસ્ટમાઇઝ કરાવવું હોય તો બી તમે અહીંયા આવી શકો છો. અને તમને ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા સ્ક્રીન પર બી એડ્રેસ દેખાતું હશે કે તમે પહોંચી જજો ફટાફટ. જોવા કેવો મસ્ત પીસ છે. ડિટેલિંગ જોવા એની એકદમ પરફેક્ટ. ગાઈઝ આ એક પ્લાઝો પેર છે અને આવા તો બહુ જ બધા છે. અને સ્પેશિયલી મારું ફેવરેટ થઈ ગયું હતું. મને બહુ જ ગમ્યું એનું કલર ડિટેલિંગ, એનું વર્ક કેટલું ફાઇન છે. આ પ્લાઝો પેર છે. આવી રીતે બહુ જ સરસ સરસ અલગ અલગ ડિઝાઇનમાં સ્પેશિયલી મને બહુ ગમ્યો આ પીસ કે કલર બી એનો બહુ જ સરસ છે અને લુક વાઇઝ બી બહુ જ સરસ છે. સમર માટે, તમારા રેગ્યુલર વેર માટે, ઓફિસ વેર માટે જોઈતી હોય તો આ બધું તમારા માટે પરફેક્ટ પીસ છે. જો કેટલો એકદમ ડિટેલિંગ વાઇઝ તમે એનો પીસ જો કેટલો મસ્ત છે. લખનવી વર્ક છે એના ઉપર. અને શું પ્રાઇસ હશે એની મેમ? 1500. ઓકે. સો માં 1 પીસ છે, એકદમ મસ્ત છે. જો એની સ્લીવ્સમાં બી વર્ક કરેલું છે. તો પછી હજુ તમે કોની રાહ જુઓ છો? મને એ નથી સમજાતું. ફટાફટથી પહોંચી જવા. મસ્ત મસ્ત આ હેવી કલેક્શનમાં બી બહુ જ બધું છે. મેં 2-3 પીસ તમને બતાવ્યા છે કે તમને ખાલી આઈડિયા. બાકી તમે ત્યાં જશો તો તમને ઢગલો વસ્તુ જોવા મળી જશે. તો ફટાફટથી જાઓ અને શોપિંગ કરી આવો. ગાઈઝ એમની બીજી શોપ છે ને વસ્ત્રાલમાં છે. ત્યાં 123 પિલર પાસે એમની બીજી શોપ છે. ત્યાં બી મસ્ત કલેક્શન છે. ત્યાં તો સુપર સેલ ચાલી રહ્યો છે. તમારે અગર વસ્ત્રાલ બાજુથી તમે જોતા હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો અને શોપ કરી શકો છો.
અને ગાઈઝ નવરાત્રિ માટે તો એમનું કામ ફેમસ છે, મતલબ નવરાત્રિમાં તો તમને એમના ત્યાં જગ્યા બી નથી હોતી, એટલી મસ્ત મસ્ત એ ચણિયા ચોળી ને બધું તમને બનાવીને આપે છે. ને આ બધા પીસ કસ્ટમાઇઝ છે, તમારે જેવા કસ્ટમાઇઝ જેવા કલરના જેવી રીતના જોતા હોય બધું ત્યાં મળી જશે. બસ તમારે ડિટેલ વધારે જોતી હોય તમારે શોપ વિઝિટ કરવી પડશે. જો તમને અને હવે આપણે એડ્રેસની વાત કરીએ તો જય હિન્દ 4 રસ્તા ઉપર સામે પારસ સ્ટોર છે અને સાઈડમાં છે પૂનમ નોવેલ્ટી. બસ આટલું જ યાદ રાખવાનું છે તમારે, તમે તરત જ પહોંચી જશો. તો ફરીથી પાછા મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.